કેટલાય સમયથી પશ્ચિમ વિસ્તાર આ દર્શનના લાભ વિહોણો લઈ જતો હતો અને પશ્ચિમ વિસ્તારને આ લાભ આપવાનું શ્રેય જતું હોય તો સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ એમના જે સંતો મહંતો બાલકૃષ્ણ સ્વામીજી અને બીજા મહંતોએ જે અથાગ પરિશ્રમ કરી પશ્ચિમના વિસ્તારોના જે રહીશોને આ દર્શનનો લાભ આપ્યો છે તે બદલ ખરેખર તેઓ શ્રી ધન્યવાદને પાત્ર છે અને પ્રભુ કૃપાને પાત્ર છે. સ્વર્ણિમ ગુજરાત એને અનુલક્ષીને વૃક્ષો વાવો, ઘેર ઘેર વૃક્ષો વાવો એ ખૂબ અગત્યની વસ્તુ છે અને દરેકને વૃક્ષદાન પણ કર્યું છે. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ
यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनाभं प्रतिष्ठितां वेद कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय श्रवणाय महाराजाय नमः। ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां बिभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः। ॐ શાંતિ શાંતિ શાંતિ। ભારતવર્ષ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે। અષાઢી વર્ષ આજે શરૂ થાય છે। કચ્છ અને હાલારનો સંવત આજથી શરૂ થાય છે। ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આજની તારીખના આજની તિથિઓના અનુસંધાને લખાયેલા છે। ભગવાન જગન્નાથની રથયાત્રા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। આ એક એવી રથયાત્રા છે અને બ્રાહ્મણ થી લઈ અને ભંગી સુધી દરેકને ભગવાનનો રથ હાંકવાનો અવસર મળે છે। આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ અર્જુનનો રથ આપે હાંક્યો હતો તે જ રીતે હે ભગવાન અમારા જીવનના રથના તમે સારથી બનજો। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો આજે જન્મ દિવસ છે। આજની તિથિએ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ ધરતી ઉપર અનેક જીવોના કલ્યાણને માટે પ્રગટ થયા। સત્સંગને સમાજને સંસ્કારનિષ્ઠ શિક્ષણની એક સાચી દિશા ધર્મની અંદર હોવું જોઈએ અર્થાત આવક થાય તો એની સામે જાવક હોવી જોઈએ આઉટપુટ પણ હોવું જોઈએ એ દ્રષ્ટિને ખ્યાલમાં રાખી ભગવાન સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ સિદ્ધાંતોને સામે રાખી અને સ્વામીએ આરોગ્ય ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમજ ગાયોની સેવાના ક્ષેત્રે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચલાવી એને આપ સાક્ષી છો। ખાસ કરીને આજે તમે રથમાં જે સ્વરૂપોનો રથ ખેંચ્યો છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી અને સુભદ્રાજી છે। પૂજ્ય પુરાણી સ્વામીને હું વિનંતી કરીશ કે જો આપણે ન કહી હોય તો નારદજીની કથા ચોક્કસ કહેજો। દ્વારિકાની અંદર ભગવાન જયારે માં રોહિણી પાસેથી રાધાજીની કથા સાંભળતા હતા ત્યારે સુભદ્રાજી દરવાજે આડા ઉભા હતા। શરત એ હતી કોઈને અંદર નહીં આવવા દેવાના અને એ વખતે કૃષ્ણ અને બલરામ પધાર્યા। સુભદ્રાએ રોક્યા, અંદર જવા ન દીધા। પ્રેમથી ભગવાન આ વાત સાંભળી અને પીગળવા લાગ્યા અને એ જ સમયે નારદજીનું આગમન થયું અને પ્રેમથી પીગળેલા સ્વરૂપે જયારે ભગવાનને જોયા ત્યારે નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે આ સ્વરૂપે ધરતી ઉપર પ્રતિષ્ઠિત થાવ અને સમસ્ત વિશ્વને વિશુદ્ધ પ્રેમની દીક્ષા અને શિક્ષા આપો। ત્યારથી ભગવાન આ સ્વરૂપે વિરાજમાન છે। ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થયા। એ કથા સાથે પણ આ સ્વરૂપોનો સંગમ છે। પૂજ્ય સ્વામી અંગે વિશેષ વાત કરશે અને આજના દિવસે તમે બધાએ ખૂબ ધામધૂમથી આ રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો છે। ભગવાન શ્રી હરિ આપ સર્વ ઉપર રાજી થાય અને આપણો રથ ભગવાન શ્રી કૃષ્ણ જેમ અર્જુનનો રથ ચલાવ્યો હતો, ભગવાન સ્વામિનારાયણે જેમ દાદા ખાતરનો રથ ચલાવ્યો હતો એ જ રીતે આપણા જીવન રથને ભગવાન ચલાવતા રહે। આમાં ભાગ લેનારા તમામ નાના મોટા ધર્મ સંસ્થાઓના કાર્યકર્તાઓ એ બધાને અહીંયા ઇંગ્લેન્ડ નિવાસી બધા ભક્તજનોના ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।